સાબરકાંઠાના તલોદમાં ₹2 લાખની લેતી દેતીમાં ગયો જીવ। તલોદના દિવોલિયા ગામે ઉછીના લીધેલા પૈસા પરત ન આપવા બાબતે કરાઈ હત્યા। કરણસિંહ સોલંકી આપેલા ₹2 લાખ પરત માંગતા આરોપીએ રચ્યું મોતનું કાવતરું। પૂર્વ આયોજિત કાવતરું રચી જીવલેણ હુમલો કર્યો હતો। ખેતરમાં ખાટલામાં સૂતેલા યુવક પર 2 શખ્સોએ હથિયારો વડે કર્યો હતો જીવલેણ હુમલો। ઘરના બહાર ખેતરમાં ધારિયાને ખાંડીના ઘા ઝીંક્યા। માથાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કરણસિંહ સોલંકીની કરાઈ હત્યા। ઘટનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની તલોદ પોલીસે કરી અટકાયત। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 61(2) અને 54 હેઠળ નોંધાયો ગુનો તલોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠાના તલોદમાં ₹2 લાખની લેતી દેતીમાં ગયો જીવ। તલોદના દિવોલિયા ગામે ઉછીના લીધેલા પૈસા પરત ન આપવા બાબતે કરાઈ હત્યા। કરણસિંહ સોલંકી આપેલા ₹2 લાખ પરત માંગતા આરોપીએ રચ્યું મોતનું કાવતરું। પૂર્વ આયોજિત કાવતરું રચી જીવલેણ હુમલો કર્યો હતો। ખેતરમાં ખાટલામાં સૂતેલા યુવક પર 2 શખ્સોએ હથિયારો વડે કર્યો હતો જીવલેણ હુમલો। ઘરના બહાર ખેતરમાં ધારિયાને ખાંડીના ઘા ઝીંક્યા। માથાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કરણસિંહ સોલંકીની કરાઈ હત્યા। ઘટનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની તલોદ પોલીસે કરી અટકાયત। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 61(2) અને 54 હેઠળ નોંધાયો ગુનો તલોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા। સાબરકાંઠાના તલોદમાં ₹2 લાખની લેતી દેતીમાં ગયો જીવ। તલોદના દિવોલિયા ગામે ઉછીના લીધેલા પૈસા પરત ન આપવા બાબતે કરાઈ હત્યા। કરણસિંહ સોલંકી આપેલા ₹2 લાખ પરત માંગતા આરોપીએ રચ્યું મોતનું કાવતરું। પૂર્વ આયોજિત કાવતરું રચી જીવલેણ હુમલો કર્યો હતો। ખેતરમાં ખાટલામાં સૂતેલા યુવક પર 2 શખ્સોએ હથિયારો વડે કર્યો હતો જીવલેણ હુમલો। ઘરના બહાર ખેતરમાં ધારિયાને ખાંડીના ઘા ઝીંક્યા। માથાને મોઢાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી કરણસિંહ સોલંકીની કરાઈ હત્યા। ઘટનાના ગણતરીના કલાકોમાં જ 2 આરોપીની તલોદ પોલીસે કરી અટકાયત। ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103(1) 61(2) અને 54 હેઠળ નોંધાયો ગુનો તલોદ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની સ્મિતા, સાબરકાંઠા।